દાનભા 101 રૂપિયા આપીને મા ભગવતી મેલડીને યાદ કરવાની ફરમાઈશ આવે. હા મારા લોઠાના દાંત વાળી હા. બીજી પણ કાળિયા ઠાકરને યાદ કરવાની ફરમાઈશ હોય. યો મેલડી મેલા ભોગવે એ અમારી મેલડી મેલા નાખા અમારા લોઠાના દાંત વાળી પણ આવી ભેગા એ કુડમાં મુજાયમાં મેલડી આબા હરે નો વાડના વાકોધા અને ઈમાં જોગમાયા જગમાને મેલડી યાદ કરવાના પણ કેવા અરે મેલડી રમે અમારી મેલડી રમે કડીના કાંગરે મેલડી રમે માતા એવી ભારત માતાની જો સેવા કરી રહ્યા હોય એવા આર્મી મેન હે આજ એનું આખ્યાન છે. આ દેશ ખાતર જો લડતા હોય અને આપણે જો એને યાદ ન કરવી ને તો આપણી જેવા કોઈ મૂર્ખ્યા નહીં. તો એવું સરસ મજાનું દેશભક્તિ ગીત ગાય એવા આર્મી વાળા તરફથી હા બાપ કાળિયા ઠાકરને યાદ કરવાના પછી બધાની આપણે ભૂગેકડીમાં ફરમાઈશ પૂરી કરશું. તો આ બાજુથી અમારા ઉપરથી ફરમાઈશ આવી છે તો વિશાલભાઈ સ્ટેજ ઉપર આવે. આબા એ તો હું નાની નગરી વાળો અરે દેવ મારો દ્વારિકા વાળો એ તો હું નાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો જય સરકાર આમ આપજો થોડું અમારે મંડળને આમંત્રણને માનદે અમારે બધા મિત્રો અહીંયા પધાર્યા છે. એની ફરમાઈશ છે બે ઘડીની માગમાં એની ફરમાઈશ મારી મેલડીની ફરમાઈશ લઈ લેવી મારો પછી દેશભક્તિની પણ લઈ લેવી. પછી જોજે
વિશે કરીશ તેજી એ આ દુનિયાની માલવા તારો ઉસ્તાદ ગાંડીઓ ધવલો તને માનશે જ નહીં તો. પછી જોજે એ મારી બહેનની તારા આઈયાના ઘરમાં જે દવાખાનું હાલે દવાખાનું બંધ કરે તારો જીયાનું દવાખાનું બંધ કરે. અમારો પરિવાર અમાર તારી અમારું ભવિષ્ય જોતી નથી 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 એના આપી જો મને મારી મુગલપુરના ઢોરાવાળી મેલડી આપી જો. ગુજરાતની માલમાં એટલી આખ્યાની માલમાં જો જ્યોતિના ગામની માલમાં જે તને અત્યારે નહોતા બોલાવતો એકના સમયે જો તને બોલાવવા ન આવે તેની જો મુગલપુરના ઢોરાવાળી એ આ બાજુ અમારા મંડળની માલમાં કાયમ દાન હોય અને જો સાહેબ જાહેરમાં બોલું છું ગમે ત્યારે મારે જરૂર પડી હોય ને મારું કામ કર્યું છે ને એટલે આપણે સાચું બોલવું પડે. સ્ટેજ ઉપર ચડી જો ખોટું બોલીને અમારી સરસ્વતી કહેવાય એ અમારા જયુભા અડધી રાતે કદાચ અમારે જરૂર પડી હોય તો સાહેબ મારું હોતને કામ કરે એ એવા અમારા જયદેવસિંહ નારુભા એ એમના તરફથી સાહેબ 501 રૂપિયા આવે ભગવાને હાથ આપ્યો ને તેમાં તાળીના ગરગરાટી વધારી લો ભલા મારા. એ આ બાજુ નાનભા અને ખોડુભા નાનભા ખોડુભા એમના તરફથી પણ 501 રૂપિયા આવે એકવાર જોરદાર તાળીના ગરગરાટી વધારી લો. કારણ કે સાહેબ જે આપણું કામ કર્યું હોય ને એ સાચું કહેવાય. તેથી હજીભાઈ કાંઈ નહોતું તેથી જયુભાઈને મેં ફોન કર્યો જયુભા મારે આ પ્રોબ્લેમ છે. જયુભાઈ કીધું કાંઈ વાંધો નહીં મુંજાતો નહીં આવી જા પૈસે ગામના અને તારું કામ થઈ જાય. તેથી વિશાલ બોલીએ રોડે સીધે છું તેથી આ જેને જાયલો તો વધાવો એકવાર જોરદાર તાળીના. કારણ કે એના કારણે અમે આજીવન ન ભૂલી શકીએ. જેથી અમારું કામ એવું કર્યું હતું અને ભલા મને અમારું કામ કદાચ કર્યું હોય અને મારો કાળિયો ઠાકર મારો મુરલીધર મહારાજ કદાચ ગમે એવું દુઃખ મળે ને જો દુઃખ ભાંગી ભૂકો ન કરે તેથી પૈસા ગામના હિમાલયની મારીમાં બેઠેલો મુરલીધર મહારાજ દેશભક્તિની ફરમાઈશ છે. પણ એ દેશભક્તિ કારણ કે સાહેબ આપણા દેશની બોર્ડરે સાહેબ આપણી રક્ષા કરે છે. હે જેને દેશ માટે કામ કર્યું હોય ને એના રાહડા આયા ગવાય. જેને બેનું દીકરી હતું માતા દીધા હોય એના આયા રાહડા ગવાય. જેને ગાયું માટે બલિદાન દીધા હોય ને એના રાહડા ગવાય. બાકી માય કાંગવાના રાહડા નો ગવાય. હે પણ એ જૂનું મને એક ઘડી યાદ આવે એ અમારા ફોજી એક આર્મી મેન ને સાહેબ એકવાર તાળીના ગગડાટથી વધાવી લો. એટલે ભગવાને હાથ આપ્યો હોય તો વધાવી લો નકર આપણે અહીંયા બેઠા ન હોય. અને 2 મિનિટ અમારા અમરસિંહભાઈ તમારું સ્વાગત કરશે. 2 મિનિટ સ્ટેજ ઉપર વિયાવો. અમારે ભાઈને વિનંતી કરવી ખાલી હાથ ઊંચો કરી નાખો એકવાર. 2 હાથ ભગવાને હાથ આપ્યા હોય તો બોલો ભારત માતાની. જય એકવાર ખાલી પૈસે ગામમાં બેઠા હોય પૈસે ગામ વાળા હોય તો ખાલી એક હાકલો તો કરો ભલા માણા. ભાઈને વિનંતી કરશું એનું સ્વાગત અમારે મંડળના સાહેબ જેને મોફ કહેવાય એ અમારો મંડળનો સાહેબ જેને મોફ કહેવાય એવા અમરસિંહભાઈ એનું સ્વાગત કરશે. બોલો ભારત માતા
માટે ભલામણા ગવાતું હોય પણ એની માટે ભલામણા ગવાય ત્યારે શું ગવાય એ ગુજરને વાલી અવાજરા મેરા યાદના કરે દેશ માટે સાહેબ આપણી સેવા કરવાની આપણે અહીંયા બેઠા છે બાકી જ્ઞાનના ભરાય કે દઈ દીધા હોય ભલામણા હજી એકવાર જોરદાર તાળીના ગણગણાટથી વધાવો અને એની માટે આપણે તો હિન્દુ સેવી હિન્દુનું લોહી સેવી એની પાસે દેશભક્તિનું ગાવું છે પણ અમારે આર્મી મેન અહીંયા ઊભા છે અને એની માટે સાહેબ હિન્દુનું લોહી જય શ્રી રામનો નાદ કરવો છે અને તેથી એ હારે ગરમે બસ એ કઈ मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलो जय श्री राम मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम अरे हम हिंदू बब्बर से ફોજી